નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના લેક્ચરમાં. ભાઈ આજે ખાસ મહત્વનો ટોપિક, એક્ઝામ આવી રહી છે, પ્રથમ સત્રની પરીક્ષા આવી રહી છે, તો એમાં આપણે ટોપ કેવી રીતે કરવું એની માટે ઘણા એવા મુદ્દાઓ તમારી સમક્ષ હું લાવી રહ્યો છું, લાવી જ દીધું છે. હવે એ તમારે મુદ્દાઓ ખાસ સમજવાના છે, ધ્યાનથી જે કાંઈ હું તમને અહીંથી કહું એ સાંભળવાનું છે. ખ્યાલ પડી? આપણે એક્ઝામમાં સારામાં સારા માર્ક લાવવા માટે ઘણી મહેનત તો કરવી પડશે ભાઈ. મહેનત વગર તમે જે કાંઈ મહેનત કરશો, સાચી દિશામાં મહેનત કરવી પડશે તો જ એનો તમારે કાંઈક ફાયદો થશે. તો શરૂઆત કરીએ. વધારે તમારી પાસે સમય નથી બગાડવો. તો પહેલું એવું છે કે ઘણા વિદ્યાર્થીઓને થાય કે આપણે પછી વાંચશું ભાઈ, જ્યારે એક્ઝામ આવશે ત્યારે વાંચશું. પણ ભાઈ એક્ઝામ ક્યારે આવી જશે એ તમને વધારે કંઈ ખ્યાલે નહીં રહે. એક્ઝામ આવશે ત્યારે વાંચશું એવું તમે વિચારશો તો કાલવાર એક્ઝામ આવી જાય તમને ખ્યાલે નહીં રહે. એટલે વાંચવાનું પછી નહીં, આજથી જ તે વાંચવાનું તમે શરૂ કરો કે ભાઈ હજુ તો વાર છે, એક્ઝામ આવશે ત્યારે વાંચી લઈશું, એવું અત્યારે કરો નહીં. ભાઈ તમે એવું હોય, મનોવિજ્ઞાન એવું, સાયકોલોજી એવું કહે છે કે ભાઈ આપણું મગજ હંમેશા તાત્કાલિક મજા વાપરે છે. ખ્યાલ પડી કે ભાઈ કોઈ પણ એવું વિચારે કે ભાઈ અત્યારે કામ કરી લઈએ, પછી કામ કરીશું. પણ આપણું જે મગજ હોય ને એ સાયકોલોજી એવું ઈચ્છે છે, એવું વિચારે છે કે ભાઈ તાત્કાલિક એને મજા જોઈએ, વાંચવાનું ને ગમે નહીં, એટલે તાત્કાલિક એ મન થશે નહીં. પછી છે કે ભાઈ વાસ્તવિકતા એ છે કે એક્ઝામ વખતે કંઈ ભેગું જ ન થાય, સ્ટ્રેસ આવી જાય, ડર આવી જાય, હવે શું કરશું, તો બધા સાથે 7 વિષયો ભેગા થઈ જાય ત્યારે પછી એક્ઝામ વચ્ચે કાંઈ ભેગું થતું નથી. એટલે રોજની એક ટેવ પાડો, રોજ 1-2 કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક વાંચવાનું કંઈક ચાલુ કરશો ને ભાઈ. પહેલાં કાંઈ નહીં તો કાંઈ નહીં, શરૂઆતમાં તમે 10 મિનિટ વાંચો. ઘરે આવીને, સ્કૂલે આવીને, ટ્યુશનેથી આવીને, ઘરે આવીને તમે 10 મિનિટ વાંચવાનું શરૂઆત કરો. પછી ભલે 10-10 મિનિટ વધારો. પછી એક સમય એવો આવશે કે તમે 5-5 કલાક, 4-4 કલાક વાંચતા હશો ત્યારે તમને બહુ વધારે બેઠા છો એવું લાગશે નહીં. એટલે જે સમયને માન આપતો નથી, સમય તેને ક્યારેય માન આપતો નથી. એટલે સમયને માન આપશો તો સમય તમને માન આપશે. ખ્યાલ પડી કે નહીં? એટલે સ્ટ્રેસ, ડર એ પછી ત્યારે પશ્ચાતાપ થશે કે પહેલાં વાંચી લીધું હોત તો સારું હોત, પહેલાં કંઈક વધારે મહેનત કરી લીધી હોત તો સારું હોત. તો કાલની રાહ જોયા વિના આજથી અને અત્યારથી જ તે શું કરવાની છે, તમારે શરૂઆત કરવાની છે. પછીનો મુદ્દો છે કે ડિજિટલ ડિટોક્સ અને ત્યાગનો સિદ્ધાંત. અત્યારે ખ્યાલ છે વાંચવામાં કોઈને રસ નથી હોતો. મોબાઈલ હોય, ગેમ્સ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, સ્નેપચેટ હોય, યુટ્યુબ હોય, આમાં વાંચવા ભણવા સિવાય બીજી બધી પ્રવૃત્તિ કરતા હોય છે. એટલે આ એ જ વસ્તુ છે કે તમને વાંચવાથી અટકાવે છે. આ નિયમ તમે સમજી જાઓ. અહીંયા શું કહે છે કે મોબાઈલ ગેમ્સ હોય કે સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ હોય, અથવા તો કોઈ એ રીતે જ ડિઝાઇન કર્યા છે કે તમારું ધ્યાન, તમારું એટેન્શન ખેંચે. એટલે ધ્યાન ભટકે અને તમારું શું થઈ જાય, ફોકસ તૂટી જાય. વાંચવામાં માઇન્ડ ધ્યાન પડે, નોટિફિકેશન પડે તો અહીંયાથી ધ્યાન ત્યાં વયું જાય, સમય બગડે, તમારી પ્રોડક્ટિવિટી ઘટે, કામ ટળે અને સ્ટ્રેસમાં શું થાય, વધારો થાય. એટલે થોડા સમય પૂરતું તમારે શું કરવું પડશે, સોશિયલ મીડિયાથી દૂર રહેવું પડશે, એ બંધ કરવું પડશે. જો 11મા ધોરણનો તમારો પાયો મજબૂત હશે તો તમારા 12મા ધોરણમાં જરાય કાંઈ વાંધો આવશે નહીં. એટલે ફોનમાં આવતી નોટિફિકેશન તમારું ભવિષ્ય નક્કી ન કરવી જોઈએ. તમારો નિર્ણય તમારું ભવિષ્ય નક્કી કરશે કે ભાઈ નોટિફિકેશન આવે તો તમારે ત્યાં ધ્યાન નથી દેવાનું. જો કદાચ એવું થાય કે ભાઈ નથી રહેવાતું ફોન વગર તો ફોન સ્વિચ ઓફ કરી નાખો. ફોનમાં જે એરપોર્ટ મોડ આવે એ ઓન કરી નાખો. એટલે કોઈ પણ જાતનું નોટિફિકેશન એમાં આવશે નહીં. નોટિફિકેશન ન આવે ને તમારું ધ્યાન પણ ખેંચાય નહીં. એટલે એમ કહીશ કે ભાઈ એક ફિલોસોફર છે, ગ્રીક ફિલોસોફર, એવું કહીશ કે ભાઈ તમારા કંટ્રોલમાં શું છે એ તમારા પર ધ્યાન આપો. ખ્યાલ પડી? પછીનું શું કહે છે ભાઈ, તો યુદ્ધની રણનીતિ કે ભાઈ આપણે યુદ્ધ લડવાનું છે, આમાં આપણે વિજય થવાનું છે, સારામાં સારા માર્ક લાવવાના છે. આની માટે આંખ બંધ કરીને આપણે યુદ્ધ લડવા જશું તો આપણે હારી જશું ભાઈ. સામેવાળાની જીત થશે, આપણી હાર થશે. એની માટે રણનીતિ, એક સારી એવી રણનીતિ બનાવો. કોઈ પણ ચેપ્ટર હોય, સાથે 7 વિષય છે, એકાઉન્ટ છે, સ્ટેટ છે, ઇકો, બીએ, એસપી, ગુજરાતી, ઇંગ્લિશ, આ બધા સાથે 7 વિષય એમ આંધળા થઈને ન વાંચો. એક પ્રોપર બ્લુ પ્રિન્ટ હોય એ પ્રમાણે વાંચો. જો બ્લુ પ્રિન્ટ તમારી પાસે અવેલેબલ નથી તો આપણા વિડીયો છે પેન્ટેડ કોમર્સમાં, તમે બ્લુ પ્રિન્ટ સર્ચ કરશો, લાઈવ સેક્શનમાં જશો તો એમાં બધા વિષયની તમને બ્લુ પ્રિન્ટ મળી જશે. અથવા તો જો ત્યાંથી તમને ન મળે તો તમારા સ્કૂલના શિક્ષકો હોય એની પાસે તમે બ્લુ પ્રિન્ટ માંગી શકો. બ્લુ પ્રિન્ટમાં શું માંગવાનું, એને કહેવાનું કે ભાઈ અમને પહેલા સત્રમાં કયા ચેપ્ટર પૂછાવાના છે, અથવા તો જે ચેપ્ટર પૂછાવાના છે એમાંથી કેટલા માર્કનું પૂછાવાનું છે, શું પૂછવાનું છે, કયા દાખલા કેમાંથી પૂછાવાના છે, એ બધું જો તમારી પાસે મળી જાય ને એ મળી જાય, જે મટીરિયલ મળી જાય એમાંથી તમે વાંચો તો વધારે તમને માર્ક મળવાની શક્યતા શું થઈ જાય, વધી જાય.
ભાઈ એકાઉન્ટ હોય, ઇકો, બીએ હોય, સ્ટેટ હોય, એસપી, ઇંગ્લિશ, આ બધા વિષયની બ્લુપ્રિન્ટ તમારા શિક્ષકો પાસેથી મેળવી લો અને એ તમને બ્લુપ્રિન્ટ મળી જાય ને એ પ્રમાણે તૈયારી તમારી શરૂ કરી દો. તો યુદ્ધ લડતા પહેલાં જ મેદાનમાં કોણ જીતશે તે નક્કી થઈ જાય છે. તો તમારી પાસે શું હોય? સાચી સ્ટ્રેટેજી, રણનીતિ હોય. તો આવતીકાલે સ્કૂલમાં 7 વિષયની બ્લુપ્રિન્ટ મેળવી લો. કયા ચેપ્ટરમાં કેટલા માર્કનું પૂછાય છે એ પણ જાણી લો. કયા ચેપ્ટરમાંથી ટૂંકા પ્રશ્નો આવે છે, કયા ચેપ્ટરમાંથી મોટા દાખલા આવે છે, નાના દાખલા આવે છે, આ બધી વિગતો તમે તમારા મેળવી લો. આ એનાલિસિસ તમારી મહેનતને સાચી દિશા અને સ્માર્ટ વર્ક અપાવશે. ભાઈ સ્માર્ટ વર્ક કરવાનું છે સારા માર્ક મેળવવા માટે. અંધારામાંથી ન ચલાવો, યોજનાથી ચાલવું. એક તીર હંમેશા શું લાગશે? તો એક નિશાના પર લાગશે. તમે યોજનાથી, સ્ટ્રેટેજીથી, આયોજનથી ચાલશો. તમે ધોરણ 11-12 ભણ્યા જ છો, એમાં આપણે બીએ વાણિજ્ય વ્યવસ્થામાં વિશે ઓલું ચેપ્ટર આવે જ છે આયોજન. ખ્યાલ આવ્યો? તો આયોજનથી તમે ચાલશો તો તમારી રણનીતિ સચોટ રહેશે. તમને જે કાંઈ તમારો લક્ષ્ય છે એ તમને પ્રાપ્ત થઈ શકે છે. ચાલો પછીનું હું કહીશ ભાઈ, સમજણ વિરુદ્ધ ગોખણપટ્ટી. એટલે અહીંયા એવું કહે છે કે તમે વાંચવા બેઠા છો, દાખલો ગણવા બેઠા છો, તો એ વાંચવા પૂરતું ન વાંચો, દાખલો ગણવા પૂરતું ન ગણો. માની લો કે ભાઈ એકાઉન્ટનો દાખલો ગણો છો, નામાનો દાખલો ગણો છો, તો એ નામામાં દાખલો જે ગણો છો, એન્ટ્રી ઉધાર આવે, એન્ટ્રી જમા આવે, તો એ કેવી રીતે આવી? શા માટે ઉધાર થયું? શા માટે જમા થયું? અથવા તો ભાઈ ઇકોનોમિક્સનો કોઈ કોન્સેપ્ટ સમજો છો, કોઈ ખ્યાલ સમજો છો, તો ભાઈ ખ્યાલ ક્યાંથી આવ્યો, શા માટે એ ખ્યાલ આવ્યો, એની તમે સમજણ શક્તિ તમે વિકસાવશો તો એ તમને લોંગ ટર્મ માટે તમને યાદ રહેશે. પણ જો તમે ગોખણપટ્ટી કરશો તો એ શોર્ટ ટર્મમાં શું થઈ જાય ભાઈ? મગજમાંથી છૂમંતર થઈ જાય. એટલે ભાઈ જ્યારે તમે એકાઉન્ટના દાખલા ગણતા હોય, અર્થશાસ્ત્ર વાંચતા હોય, તો માત્ર વાંચવા પૂરતું વાંચવાનું નથી. આપણે એમાં એવું છે કે ભાઈ મનોવિજ્ઞાન એવું કહે છે કે ગોખેલું જ્ઞાન હોય એ શોર્ટ ટર્મ માટે મેમરીમાં જાય છે અને પછી ભવિષ્યમાં શું થઈ જાય છે? ભૂલાઈ જાય છે, કાંઈ યાદ આવતું નથી. પણ જો તમે એની પાછળનું લોજિક સમજો, શા માટે એવું થયું, વાય સમજી લીધું, તો એ લોંગ ટર્મ મેમરીમાં, તમારા મગજની લોંગ ટર્મ મેમરીમાં જશે અને તમને એક્ઝામ વખતે પેપર લખતા હશો ત્યારે તમને મગજમાં યાદ આવશે. દાખલો ગણતી વખતે સમજો કે એન્ટ્રી ઉધાર શું શા માટે થઈ, જમા શા માટે થઈ, એનું કારણ શું. જો એ તમે કારણ સમજી ગયા પછી બીજી વખત તમારે વાંચવાની જરૂર પડશે નહીં. એક વખત તમે વાંચશો ને એ લોંગ ટર્મ માટે તમને શું રહેશે? યાદ રહેશે. એટલે ગોખણપટ્ટી અને સમજણ, ગોખણપટ્ટી મૂકો અને સમજણ શક્તિથી તમે વિચારો, સમજો અને યાદ રાખો. ચાલો હવે ખ્યાલ સમજો, જ્ઞાન એ માહિતી નથી, એ શું છે તો કે સમજણ છે. ચાલો પછી શું કહે છે ભાઈ? તો ભાઈ 6 થી 7 કલાકનું ટાઈમ ટેબલ બનાવો. એ 6 થી 7 કલાક ભાઈ કન્ટિન્યુ નથી વાંચવાનું તમે કોઈ કહેતા, પણ સવારથી જાગો ત્યાંથી લઈને રાત્રે સો ત્યાં સુધી તમારે મહેનત કરવાની છે, ત્યાં સુધી તમારે વાંચવાનું છે. કેવી રીતે? કે ભાઈ સવારે સરસ મજાનો સમય હોય, જાગો, ફ્રેશ થાઓ, 2 કલાક છે ત્યારે વાંચો. 2 કલાકમાં તમે કયા વિષય વાંચી શકો? તો બીએ છે, અર્થશાસ્ત્ર છે. શા માટે? કારણ કે સવારે ઊંઘ પૂરી થયા પછી મગજને ફ્રી ફ્રન્ટલ કોરેક્ટેક્સ એટલે ભાઈ ફોકસવાળો ભાગ એ સૌથી વધુ એક્ટિવ હોય છે. વાંચેલું ઝડપથી યાદ રહે છે. એટલે એનો મતલબ એમ કે ભાઈ સવારે તમે જાગો ત્યારે થિયરી વિશે વાંચજો. એટલે એ થિયરી વિશે વાંચશો તો એ તમને વધારે એમાં ફોકસ આવશે, વધારે યાદ આવશે. પછી તમે બપોરે 2 કલાકનો સમય ગાળવો, જેમાં પછી પ્રેક્ટિકલ વિષયો છે, એકાઉન્ટ છે, એના દાખલા ગણો, સ્ટેટના દાખલાની પ્રેક્ટિસ કરો. બપોરે જેમાં પછી ઊંઘ આવતી હોય ને તો દાખલા ગણવા અને કેલ્ક્યુલેટર ચલાવવાથી મગજ અને હાથ બંને એક્ટિવ રહેશે અને ઊંઘ તમારી શું થઈ જશે? ઉડી જશે. એટલે એમાં તમારું ફોકસ હશે તો તમને ઊંઘ આવશે નહીં. પછી સાંજે તમે ફ્રેશ થાવ, ચા પાણી પીને ત્યારે 1.5 કલાક ત્યારે સાંજે તમે સમય વાંચવા માટે સમય આપો. ગુજરાતી છે, ઇંગ્લિશ છે, એસપી છે. એટલે સાંજનો સમય છે એ થાકનો હોય છે. ભાષામાં વિષયો, વાર્તા કે પત્રો હોવાથી તે સરળતાથી શું થઈ જાય છે? મગજમાં ઉતરી જાય છે. તમારે કંટાળો તમને આવતો નથી હોતો. અને પછી રાત્રે 1 કલાક તમારે શું કરવાનું છે કે ભાઈ જે કાંઈ તમે વાંચ્યું એ બધું તમારે રિવિઝન કરવાનું છે. ખ્યાલ આવ્યું? બાકી બધું વાંચેલું પાણીમાં જશે, ક્યાંય મગજમાં ક્યાંય જશે નહીં. એટલે વાંચેલું છે એ તમારે શું કરવાનું છે? રિવિઝન કરવાનું છે. આખા દિવસમાં જે વાંચ્યું તેની ચોપડી બંધ કરીને યાદ કરવાનો પ્રયાસ કરો. સૂતા પહેલાં કરેલું રિવિઝન સીધું તે તમારું અર્ધ જાગ્રત મન એટલે કે ભાઈ સબકોન્શિયસ માઇન્ડમાં જાય છે. ખ્યાલ પડી? તો આ રહે તમારા માટે ખાસ મહત્વની સ્ટ્રેટેજી. મને એવું લાગે છે ભાઈ, મને ખ્યાલ છે કે તમને વિડીયો ગમ્યો હશે. તો વિડીયો ગમ્યો હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને તમારા એક્ઝામ માટે તમને બધાને ઓલ ધ બેસ્ટ. Painted, Painless Learning.